પ્રયાસ બાદ પોલીસ હવે એક્શનમાં આવી છે અને પોલીસે 2 ફરિયાદ દાખલ કરી 50થી વધુ લોકોની અટકાયત કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ અને રાયોટિંગ મામલે ગુનો નોંધાયો છે તો પથ્થરમારાની ઘટનામાં પોલીસ જવાન સહિત લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો રાત્રે પથ્થરમારાની ઘટના બાદ હાલ સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવાયો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મથક પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે અને અમારો વિસ્તાર ખાલી કરાવવા માટે આ એક ષડયંત્ર છે તેવું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। તો 500થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરી દહેશત ફેલાવી હતી આ વિસ્તારમાં। જૂની ગઢીમાં કેટલાક બિન હિન્દુ શખ્સોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો। નવરાત્રી પહેલા સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઈને આખો આ વિવાદ અને એક યુવકે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। સોશિયલ મીડિયામાં એઆઈ આધારિત ધાર્મિક લાગણી દુભાઈ એવી કોઈ પોસ્ટ મુકાયા બાદ સમગ્ર મામલો બીચક્યો હતો અને લોકોના ટોળે ટોળા માર્ગો પર ઉમટી પડ્યા હતા। પોલીસને એવું જ અમારું કહેવું છે કે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે। આ જે લોકો અહીંયા આવ્યા હતા, તોડફોડ કરી છે, જે નુકસાન અમારા ઘરો ગાડીને થયું છે એમનું બી ઘર ગાડીઓ જમા થવી જોઈએ। ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે। જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા। કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસ એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ ચાલુ છે, વિગતવાર આપને જણાવી શકીએ છીએ। વડોદરામાં ધાર્મિક લાગણી દુભાઈ એક સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે મામલો વિવાદિત બન્યો અને વડોદરા શહેરની શાંતિ દોહડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સિટી પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયેલું ટોળું ત્યારબાદ જૂની ગઢી વિસ્તારમાં આવ્યું અને જ્યાં નવરાત્રીની જે માંડવી બાંધવાની તૈયારી ચાલતી હતી ત્યાં તોડફોડ કરી, વાહનોમાં તોડફોડ કરી અને ભારે પથ્થરમારો કર્યો હતો। વિડીયો પણ વાયરલ થયા। મોટા પ્રમાણમાં ટોળા છે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે ધાર્મિક ધર્મગુરુઓની સહારો લઈ અને ટોળાઓને વિખેર્યા હતા, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે કોઈ વ્યક્તિએ કરેલી આ જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે અને એના કારણે આ વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો, અહીંયા પથ્થરમારો કરવામાં આવ્યો। લોકો ઘર ખાલી કરીને જાય એના માટે થઈને આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે, જે રાત્રે તોફાની તત્વો હતા એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। જ્યારે ગણપતિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા ત્યારે પોલીસનો સહારો લીધો હતો। આ સોશિયલ મીડિયાની પોસ્ટમાં પણ પોલીસની મદદ લઈ અને કાર્યવાહી કરવી જોઈએ, નહીં કે લોકો ઉપર હુમલો કરી અને વિસ્તારને બાનમાં લેવાનો પ્રયત્ન થાય। સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે પોલીસ આરોપીઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરે એવી અત્યારે માંગ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।